હેલો મિત્રો, તો ભાઈ ફરી સ્વાગત છે તમારું આપણા એક આ નવા વિડીયોની અંદર. આજ તો હું ભાઈ તમને આગેથી આપણું સેટઅપ બતાવું કેવું છે. પાછળનો તમે જોઈ લો આપણો રસ્તો છે, બાકી આગળ પાછળનો કેમેરો કરીને બતાવું તમને. હવે તો મિત્રો આ રીતની કાંઈક આપણી વાડી છે. આગળ આપણે ભાઈ મેળો બનાવેલો છે અને આવડી આપણી નર્સરી છે, તમને દેખાય એમ. તો આ રીતનું કાંઈક છે આપણે, અને આ લીલા કલરનું છે એ આપણું સેટઅપ છે. તેમ જોઈ રહ્યા છે એમાં આ એક ઓડી બનાવેલી છે, આ મેળો છે, અને બાકી આ પતરાઈની ઓડી છે આખી. આ આપણે બાથરૂમ છે, અને આ જે છે એ આપણું સેટઅપ છે. એમ જોઈ રહ્યા છે અંદર. હવે શું પ્રોગ્રેસ છે હવે ઉપર ચડીને આપણે ચેક કરવી એ પહેલાં આપણે ઘડીક ભાઈ ઉપર ચડીને હું એક વસ્તુ બતાવું તમને. ઉપરથી ઓલું આપણે જે બચ્ચું હતું ખબર તેતું જોઈ રહ્યા છે એમ. થોડુંક ઉપર ચડી જાઓ પહેલાં. તો આવી ગયા છે ઉપર. તો ભાઈ આપણે આ જે નવું બચ્ચું નીકળ્યું હતું કાબત હતું, આ પડખ્યાવાળું. બે બચ્ચા છે, એક ચોટલીવાળું હતું એ છે, અને એક બીજું આપણે જે નીકળ્યું હતું રિંગવાળું, એક એ બચ્ચું હોય. તો એ કાંક વહી આવે છે ભાઈ બાય. અને બાકી આપણા કબૂતર હવે અંદર બેઠા છે, તેમ જોઈ રહ્યા છે. આપણું ભાઈ સેટઅપ ભાઈ આટલું ઊંચું હજી સુધી મીંદડું આંબી તો નથી આક્યું, એમનામ જ છે. અને આ બે બચ્ચા આવે એ ઝીણું આમ તો બસું હે હાવ. ઉડાડવી આપણે થોડુંક ગમતું એને ભડકાવું કાંક જડે તો હળવા લાકડું લઈને ઉડાડવી આપણે. તો આ લાકડું હે ઘા કરું ઉડે તો આપણે જોઈવી ભાઈ કેવું ઉડે. ઉડ્યા તો નહીં, હવે બીજું લાવવું પડશે. તો આ રીતના ભાઈ ઉડી ગયા છે બે બચ્ચા. એક ચપ્પલ આની ઉપર રહી ગયું છે આપણું. આ રીતના હજી તો નાનું આમ તો બચ્ચું એટલે કે આગું તો બહુ જાય નહીં, એટલા માટા માર્યા કરે. તો આ જે પેલું આવે છે એ નાનું આમ તો બસું છે. પૂંછડીમાં મસ્ત ડિઝાઇન બની છે. અને બાકી આ તો આપણું ભાઈ ચોટલી વાળું બચ્ચું એ છે. આપણે નર જોવા આવ્યો છે શું થાય છે. હાલો તો અંદર થઈને આપણે ભાઈ પ્રોગ્રેસ જોયું, શું પ્રોગ્રેસ છે અહીંની. તો હું પહેલાં અહીંથી નીચે ઉતરી અને સેટઅપની અંદર ચડી જાઉં, પછી બતાવું તમને અંદરનું શું હાલે છે. હવે તો મિત્રો આવી ગયા છે આપણે ભાઈ સેટઅપની ઉપર. આપણા જે બે બચ્ચા છે એ છે, આ એનો મેલ છે, આ માદીનો મેલ છે. બાકી આ આપણે એક સિંગલ મેલ છે એમનામ જ છે. આ જોડીએ પણ ઈંડા મૂકી દીધા. જોવાનું છે કેટલાક મૂક્યા જોઈ લઈએ આપણે હરવાય. તો ભાઈ બે ઈંડા મૂકી દીધા છે આ માદીએ. આ આપણે એક કાબર તેતી છે પણ ઉડે હારી છે. અહીંયા પણ હવે જોઈ લઈએ. આમાં બે ઈંડા હતા અને એક ઈંડો આપણે એક્સ્ટ્રા મૂકેલું છે. એમાં એક મળ્યું હોય આપણને ભાઈ, શેનું છે તો ખબર નહીં પણ મૂકી દીધું છે હવે અંદર. બાકી જોઈ લો તમે આ મેલ આપણે એકદમ વ્હાઈટ, એટલે બધા સફેદ એટલે છે કે આપણે એને ભાઈ પકડતા નથી એટલે મેલા ન થાય. બહુ આપણે પકડ કરવી તો આપણા હાથમાં જે આપણે મેલ લાગેલો હોય એ બધું આને લાગી જાય અને
કબૂતર માંદા વધારે પડે એટલે એની કરતાં પકડવાના જ નહીં. એટલે જોવો તમે કલર પ્યોર એકદમ વ્હાઈટ, અને પ્યોર તમારે હાવ વ્હાઈટ કબૂતર લાવવું હોય ને, બે દાગ, જેમાં આપણે એકેય દાગ ન હોય, તો એની માટે ભાઈ તમને બતાવું. એક પકડતા જ નથી આપણે, એક આ મેલ પકડીને તમને બતાવી દઉં. પહેલાં પકડી લો. તો જો મિત્રો પકડાઈ ગયો છે મેલ આપણે. તો આની ભાઈ જો આંખમાં ફોકસ થાય, આંખ ઉપર તમે જુઓ તો એની ઉપર તમને એક રિંગ દેખાશે. દેખાય છે આંખ ઉપર એક સફેદ, એક આમ લાલાશ પડતી એક રિંગ હોય, અને આંખ એકદમ કાળી, સાંસ તમારી આખી ધોળી, પીસા બધા વ્હાઈટ, પંજા જોવે ને તો લાલ, નખ બધા હોય ને એક એક નખ હોય. આપણે જો તમે આમાં દેખાય છે, એમાં નખ દેખાય છે તમને, તો એ નખ બધા સફેદ હોવો જોવે, અને આંખ છે જે એ કાળી હોવી જોવે, ફરતે રિંગ છે એ આપણે લાલચ પડતી અથવા સફેદ હોવી જોઈએ, તો તેના બચ્ચા ભાઈ આપણે પ્યોર એકદમ આવા છે જે છે એ વ્હાઈટ ઉતરે. નકર તો ભાઈ જો આ કલરના હોય આપણે, આમાં જુઓ તમને રિંગ નહીં બતાય આ મેલમાં, કે આ માયદે આપણે વ્હાઈટ તો છે, આ તો ભાઈ થોડીક બહાર નાહીથી એમાં એવી થઈ ગઈ છે, અને બે તો બચ્ચામાં એવી થઈ ગઈ. બાકી આ જે તમને દેખાય છે મેલ, એ આમ તો સફેદ કલરનો તમને લાગે, પણ આની અંદર ભાઈ રિંગ નથી. બાકી આની અંદર રિંગ છે, આની અંદર એ રિંગ છે. બીજો આ આપણે મેલ છે એમાંય રિંગ છે, આ માયદી છે એમાંય રિંગ છે. તમને દેખાય તો આ રિંગ ચોખ્ખી વર્તાય, તો એ રિંગ હોય તો ભાઈ એ ભાઈ પ્યોર વ્હાઈટ ઉતારે એના બચ્ચા. નકર તો પછી ભાઈ આપણે કાબત દેતા જ થાય. હું તમને બતાવી દઉં આમાંથી. બસ 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 જો અમે તો આ બચ્ચું પણ હવે કંઈક એવું જ બને છે. હવે તો આના કિસ્સા તમને દેખાય તો જો આવું કાંઈક બને છે. આના પાંખોમાં આ વખતે કાળા કાળા આવ્યા છે, પૂંછડું કાળું કાળું છે, અને બાકી આ બધે હવે થોડાક કાળા કાળા આવે છે. તો એવું કાંક આ બસ્સું છે, અને હજી એક બસ્સું એ તમને બતાવી દઉં. બસ 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 બસ. અને બીજું કાંક આ રીતનું, આ તો ભાઈ થોડુંક સફેદ બને છે આ બસ્સું. તો આ રીતના છે બે બસ આવે. તો મૂકી દેવાના ભાઈ પાછા એના ખાનામાં. હાલો હાલો હાલો. તારા બચ્ચા મૂકી દેવી ભાઈ. આ જે છે બે બચ્ચા છે. તો આ રીતનું કાંક હાલે છે. હવે આની અંદર તે બે ઈંડા છે અત્યારમાં ભાઈ. માદીને બેસવાનો ટાઈમ છે, તો હાલો બહુ આને ડિસ્ટર્બ ન કરવાના, આપણે વહી જઈએ હેઠે. તો આપણે આવી ગયા છીએ બહાર, અને તડકો નીકળી ગયો. વાદળછાયું વાતાવરણ છે થોડુંક. બહુ એટલું બધું ઠંડુ તો નથી, પણ તડકો નીકળી ગયો. હવે આજ આપણે ભાઈ આને હાટુક લાવ્યા છે થોડુંક આપણે નાસ્તો, આપણે કબૂતરા હાટુક. તો હું બતાવું તમને. તો આગળ ઉતરશે તો એને હાટુક લાવ્યા છે આપણે ભાઈ સિંગ લાવ્યા છે. આગળ જોયું આપણે ઉતરે કે નહીં કબૂતર. નાખી જોયું આપણે 2-3. હાલે હાય 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 હાલે હા 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 હા. તો ભાઈ એક ઉતરી ગયો છે. હાય 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 હાય. બીજા બધા જે ડોકાય છે આવશે આગળ વારાફરતી. તો આ રીતનો આપણે એક મેલ ઉતરી ગયો છે. આ રીતનો કાંક હાલે હાય 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 હાય.
કેદુના અને સિંગ ન ખવરે તો આજ ભાઈ આપણે નીરી દઈએ થોડી ઘણી. તો તીધું ઉતરી ગયો હજી આવે છે વારા પછી બધા હાલે. તો આ રીતના કાંક ઉતરે છે. ચણા ખવડાવી નહીં જોવાનું છે આ ચણા ખાય છે કે કેમ છે. થોડોક ટેસ્ટ મારી આપણે ભાઈ ચણા લાવ્યા છે એના હાટું જો ખાય તોની વાત છે. તો ચણા પણ ખાય છે થોડા બાકી જોઈ રહ્યા છે વાટે છે હવે. ત્યાં વારા ફતે ઉતરે. ઓલા લોકોને કઈ ભૂખ લાગી ન લાગતી તો એ રીતનું કાંક છે. તો હજી એક આપણે આવે હજી એક આવી ગયું. બધા વ્હાઈટ કબૂતર છે આવડા ઉતરાઈ. એક માયદી છે એ નહીં ઉતરે હાઈ ફ્લાયર છે અને બાકી ઈંડા ઉપર એ બેઠી છે. બીજી એક માયદી છે એ તે ભાઈ ઈંડા ઉપર બેઠી એટલે એ નહીં ઉતરે. બાકી તો આવડા આવે જ છે આપણે રેગ્યુલર. આ રીતનું છે બધા ઉપર જોઈ રહ્યા છે કારે નાખે આપણા માલિકભાઈ આપણને. તો આ રીતના આપણા ભાઈ કાંક કબૂતર છે ઉડી ગયા છે અહીં. આને એક રાઉન્ડ મરાવી આપણે. એટલા કબૂતરને આપણે એક રાઉન્ડ મરાવી ભાઈ કેવાક ઉડે. તો બસ ઉડી ગયા ને ઓલાય તે આ બે બસ અલગ ઉડે. તો આ રીતનું કાંક હવે ઉડમાં તો આવા ચા છે. આ બસું તો ભાઈ એને તમે પૂંછડીની ડિઝાઇન જે છે મસ્ત બની છે. આજે આગે આગું ઉડે છે ને પાછળ જે પાછળ જાય. જે આપણું બસું છે આવી રીતનું કાંક ઉડે છે. આવડે ને હેવાયું તો થઈ જાય એટલે વાંધો ન આવે કેમ કે ભાઈ મોટું તો અહીંયા થયેલું છે એટલે એ તો હેવાયું થઈ જાય. જો પૂંછડીની ડિઝાઇન બાકી એક નંબર બની છે એની. બાકી આપણા કબૂતરે વૈયા આવે. તો આ રીતનું કાંક છે ભાઈ ઉતરે છે આપણે પાસે હેઠે તડકો લાગવા માંડ્યો. તો મિત્રો આવી રીતની કાંક છે આપણે અપડેટ. હવે કબૂતરમાં તો હવે થોડા ઘણા બચ્ચા ઉતરે છે અને બાકી હાઈ ફ્લાયર માદી અત્યારમાં ઈંડા ઉપર બેઠી એટલે એને કાંઈ ઉડાડવી નથી. એટલે તમને બતાવો હતી કેવી ઉડે છે જોરદાર. અત્યારમાં તો પવન છે નહીં પણ તડકી અત્યારમાં બેગ થઈ ગઈ છે એટલે હવે આવતા વિડીયોની અંદર આપણે ભાઈ ઉડાડીને આપણે બતાવશું કેવી ઉડે છે. તો ક્યાં સુધી ભાઈ આપણને રજા આપો. જય હિન્દ, જય ભારત.